જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે સોમવારના દિવસે આપણે સાંભળવાના છીએ શિવ રક્ષા સ્ત્રોત. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. આજે આપણે આ શિવ શંકર ભોળાનાથ સ્તુતિ, જે શિવ રક્ષા સ્ત્રોત નામ ઉપર પ્રચલિત છે, તે સાંભળવાના છીએ. આ સ્ત્રોતની રચના ઋષિ જ્ઞાનવલ્લકે કરી. એક વખત ભગવાન નારાયણે સ્વપ્નમાં તેમને આ રક્ષા સ્ત્રોતનો ઉપદેશ આપ્યો હતો, જેમને મુનિએ લિપિત વિધિ કરી લીધો. અને આ સ્ત્રોતને નિત્ય પાઠ કરવાથી વક્ર ગ્રહોની દશાનું નડતર હોય તે દૂર થાય છે. શત્રુ ભાઈ ભૂત પ્રેતનો ભય દૂર થાય છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો નિત્ય પાઠ કરે છે તે ત્રણેય લોકમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે છે અને અંતે શિવના સાધનો પ્રાપ્ત થાય છે. આ સ્ત્રોતને પાઠ કરવા પહેલાં વિનિયોગ અવશ્ય કરવો જોઈએ. આ શિવ રક્ષા સ્ત્રોત જ્ઞાનવલ્લક ઋષિએ સદાશિવ દેવતા અનુષ્ઠાન સંત શ્રી સદાશિવને પ્રતિ અને અર્થ વિનિયોગ થયો. આવી રીતે મન હૃદયમાં ભગવાન શ્રી મહાદેવનું ધ્યાન ધરીને આ સ્ત્રોતને આપણે સાંભળીએ. ભગવાન શિવનું આ સ્ત્રોત પર પાવન અને સર્વ સુખ સંપત્તિ આપનારું છે. આ સ્ત્રોત પાઠ કરવા પહેલાં પંચમુખી નેત્રધારી 10 ભુજાવાળા શિવ પાર્વતી તથા ગણેશજી સહિત ધ્યાન ધરવું જોઈએ, જેમના ક્રાંતિ ચાંદીના પર્વત સમાન ચૈત્ર દૈત્યમાન, જેમણે ચંદ્રને આભૂષણ રૂપે મસ્તક પર ધારણ કરેલા છે. રત્નજળી અલંકારોની જેમનું શરીર શોભાયમાન છે, જેમના હાથોમાં ત્રિશૂલ અને ડમરુવર અને અભય મુદ્રા જેમે પ્રસન્ન છે. આ આસનમાં અને સાધનામાં લીન અવસ્થામાં બિરાજમાન દેવતાઓ સન્મુખ ઊભા રહીને સ્તુતિ કરે છે, જેમને વાઘ શર્મ પહેરેલ છે, જે વિશ્વના આદિ સ્વરૂપ જગતની ઉત્પત્તિ બીજ અને ભયને હરનારા, જેમના 5 મુખ છે, એવા સદાશિવ મહાશ્વેર હું પ્રતિજ્ઞા ધ્યાન ધરું છું. આવી રીતે ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરીને ત્યારબાદ આ શિવ રક્ષા સ્ત્રોત પાઠ આરંભ કરવો જોઈએ. પોતાની જટામાં ગંગાજીને ધારણ કરનારા ભગવાન શિવ, મારા મસ્તકની મુંગઠમાં અર્ધચંદ્ર ધારણ કરનારા, મારા કપાળની રક્ષા કરો. હે અર્ધનારેશ્વર, મારા નેત્રોની રક્ષા કરો. સર્પને આભૂષણો રૂપે ધારણ કરનારા હે મહાદેવ, મારા કાનોની રક્ષા કરો. ત્રિપુર રક્ષાનો વધ કરનારા, મારી નાસિકાનું સરાસર સૃષ્ટિના સ્વામી, મારા મુખની રક્ષા કરો. આ વારીશ્વર, મારી જીભની રક્ષા કરો. હે સિદ્ધિ સ્કંદર, મારા ગંધર્વની રક્ષા કરો. હે નીલકંઠ, મારા કંઠની રક્ષા કરો. હે વિશ્વ ધુજધર, મારા ખંભાની રક્ષા કરો. હે પૃથ્વીનો ભાર હરવાવાળા, મારા બંને બાહુઓની રક્ષા કરો. પિનાકધારી, મારા હાથની રક્ષા કરો. હે ભગવાન શિવ, મારા હૃદયની રક્ષા કરો. ગિરિરાજ ગિરિજાતપતિ, મારા ઉદયની રક્ષા કરો. હે મુર્ગસર ધારણ કરનારા, મારી કમરની રક્ષા કરો. હે મુર્ગ દર્શન ધારણ કરનારા, મારી કમરની રક્ષા કરો. શરણાગતો પર દયા રાખવાવાળા પ્રભુ, મારા સર્વ હાડકાઓની અને ઉરુભાગની મહેશ્વર રક્ષા કરો. તથા ઘૂંટણો ભગવાન જગદીશ રક્ષા કરો. સૃષ્ટિના રચયિતા, મારી જાંઘોની રક્ષા કરો. દેવગણોના ગણાપતિના પિતા, મારા ઘૂંટણોની રક્ષા કરો. કરુણાના સાગર, મારા પગોની રક્ષા કરો. સદાશિવ, મારા સર્વ અંગોની રક્ષા કરો. સાધક ભગવાન શિવના પણ શ્રદ્ધાભાવ રાખીને આ સ્ત્રોતનો પાઠ કરે છે, તે અંતમાં શિવધામને પામે છે. ત્રણેય લોકમાં ગ્રહ બુદ્ધિ પિશાચ ડાકણ સાકણ આદિને જે ઉત્પન્ન છે, વિઘ્નો કરનાર છે, તે સર્વ શિવ રક્ષા સ્ત્રોતની શીઘ્ર જ નાશ પામે છે. સાધક ભગવાન શિવશંકરનું આ અભયંકર નામનું સ્ત્રોત કવચો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે, સાંભળે છે, કંઠમાં ધારણ કરે છે, તે ત્રણેય લોકને વંશ કરી લે છે. બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શિવ રક્ષા સ્ત્રોત, જે સર્વે ગ્રહો બાધા કલેશ કષ્ટને દૂર કરનાર છે, સર્વ પ્રકારે રક્ષા કરનાર છે.
ભગવાનને પ્રસન્ન કરનાર છે. આ સ્ત્રોત જે ભગવાન મહાદેવને સોમવાર અતિ પ્રિય છે. સોમવારના દિવસે ભગવાનનું સ્વરૂપ એવા શિવલિંગની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાના સર્વે દુઃખ કષ્ટોથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જે જીવ આ જગતમાં જન્મ લેશે તેનું મૃત્યુ નિશ્ચિંત છે. માટે મૃત્યુના દેવતા એવા ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવી. અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. માટે તો કહેવાય છે કે अकाल मृत्यु मरे जो काम करे संडाल का काल की भी उसका क्या करे. जो भक्त हो महाकाल का भगवान महादेवની પૂજા આરાધના કરીને સર્વે ગ્રહોની શાંતિ પણ પ્રાપ્ત કરી શકાય છે. ચંદ્રમાની સંબંધિત દોષ કરવા માટે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગની પણ દૂધ ચડાવવું જોઈએ. શનિ ગ્રહ, રાહુ ગ્રહ અને કેતુ ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે શિવલિંગ પર કાળા અથવા તો સફેદ તલ અર્પિત કરવા જોઈએ. નવગ્રહો મંત્ર છે તે બ્રહ્મા, મુરારી, ત્રિપુરાકારી, ભાનુ, શનિ, ભૂમિ, સુતો, બુધશય, ગુરુશય, શુક્ર, શનિ, રાહુ, કેતુ સર્વગ્રહ શાંતિ કરાય ભવતું. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.